નમસ્કાર મિત્રો જો તમે ચોમાસાની અંદર શાકભાજીની ખેતી કરવા માંગતા હોય મતલબ કે મરચાં ટમેટા રીંગણા એવા જે છોડવાળા જે શાકભાજી જે છે તો એના માટે ગવર્મેન્ટ જે છે ત્યારે સહાય આપે છે. સહાય કેટલી મળશે તો 3 કેટેગરી છે: જનરલ, ઓબીસી, એસસી, એસટી. બરાબર, એમાં એક 47,000, એક 26,000 અને એક 39,000 એટલી સબસિડી તમને મળવા પાત્ર રહેશે. બરાબર, પરંતુ એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવા માટે ટૂંક સમય છે. તો ફોર્મ તમારે ક્યાંથી ભરવા, શું ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને તમારે શું વસ્તુ મળશે, સહાય મળશે. બરાબર, વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિશેષ વિગત જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો આઈ ખેડૂત અથવા તો આઈ ખેડૂત પોર્ટલ લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે ડાયરેક્ટ ઓપન કરી લઈશું. હવે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જો રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો. બરાબર, રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીંથી ડાયરેક્ટ સીધું તમારે લોગિન કરવાનું રહેશે. જો રજિસ્ટ્રેશન કર્યું ના હોય તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે. તો એ વિડીયો જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે રજિસ્ટ્રેશન કરી શકશો. બરાબર, પરંતુ રજિસ્ટ્રેશન કરી અને ત્યાર પછી તમારે અહીં ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરીને તમારે અહીંયા રજિસ્ટર્ડ જે મોબાઈલ નંબર તમે નાખેલો હોય તો એ મોબાઈલ નંબર, પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ, બાકી પછી તમે અહીંયા ઓટીપી થ્રુ પાસવર્ડ મેળવી શકશો. ઓટીપી નાખી અને કેપ્ચા કોડ જે છે, દાખલા તરીકે 10 ને 6 16, તો અહીંયા 16 લખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં ઓટીપી નંબર આવી ગયો છે, અહીંયા 68,852 કરીને છે. બરાબર, તો એ ઓટીપી નંબર મેં અહીંયા ટાઈપ કરી દીધો છે. અહીં 16 અહીં મોબાઈલ નંબર ટાઈપ કરી દીધા છે અને અહીં લોગિન ઉપર ક્લિક કરશો હવે આપણે. ત્યાર પછી તમારા અહીં વિભાગમાં તમારે બાગાયત સિલેક્ટ કરવાનું છે. બાગાયત સિલેક્ટ કરી અને અહીં તમારે શોધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં જેટલી પણ યોજનાઓ જે આવતી હશે અત્યારે, તો એ તમામ યોજનાઓ અહીં આવી જશે. એમાં તમારે આપણે શાકભાજીની વાત કરી હતી તો એ આપણે અહીંથી શોધવાનું છે. તમે જોઈ શકો છો અહીં કાચા મંડપ, ટામેટા, મરચાં અને અન્ય શાકભાજી, મતલબ કે ટામેટા અને મરચાં જેવી જો કોઈ છોડવાળી જો કોઈ પણ શાકભાજી હોય તો એના માટેની સરકાર અત્યારે ગુજરાત સરકાર જે સહાય આપે છે. હવે એના માટેની તારીખ છે અહીંયા 5/7/2025 થી 19/7/2025. મોસ્ટ ઓફલી તમામ જે યોજનાઓ છે તો એની 19 તારીખ છેલ્લી છે. અરજી કરો, પરંતુ એના પહેલાં આપણે એના ક્રાઇટેરિયા અને એ વિશે વાત કરીશું. તો વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી કેટલી સહાય તમને મળવા પાત્ર રહેશે એ આવી જશે. અહીંયા યુનિટ કોસ્ટ 52,000 રૂપિયા, મતલબ કે હેક્ટર દીઠ 6.25 વીઘા દીઠ હેક્ટર દીઠ 52,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. સામાન્ય ખેડૂતોને ખર્ચના 50%, મતલબ કે મહત્તમ 26,000 રૂપિયા મળશે. પરંતુ દેવી પૂજક જે હોય એવા લોકોને 90% સબસિડી, મતલબ કે 46,800 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે. 52,000 રૂપિયાનો ખર્ચો કરશે અને સબસિડી કેટલી મળશે? 46,800 રૂપિયા હેક્ટર દીઠ. બરાબર, તો એ જ પ્રમાણે તમારે અહીંયા આ જે લોકો જે છે આમાં જનરલ અને ઓબીસી બે લોકો ભરી શકશે. ત્યાર પછી અનુસૂચિત જનજાતિ જે છે, અનુસૂચિત જાતિના લોકો છે તો એને 39,000 રૂપિયા મળશે, મતલબ કે 75% સબસિડી મળવા પાત્ર રહેશે. હવે વાત કરીએ આપણે અહીંયા વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને શું તમારે લેવાનું રહેશે એના વિશે વાત અહીંયા દર્શાવવામાં આવી છે કે કાચા મંડપ માટે લાકડા, વાંસના ટેકા 1600 નંગ તમારે લેવાના રહેશે. વાયર જે છે કેટલો વાપરવાનો રહેશે કે 12 થી 18 ગેસડો 400 કિલો વાયર તમારે વાપરવાનો રહેશે હેક્ટર દીઠ 6.25 વીઘા દીઠ. તમારી જે પ્રમાણે જમીન હોય એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો રહેશે. અંતર કેટલું રાખવાનું રહેશે તો કે 2.50 × 2.50 મીટર પ્રમાણે અંદાજિત તમારે એટલું અંતર રાખવાનું રહેશે. શાકભાજી પાકોના કાચા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માગતા હોય તો તે માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ, મતલબ કે જે ટપક પદ્ધતિ કહીએ છીએ, બરાબર, એ ફરજિયાત અપનાવવીની રહેશે. ખાતા દીઠ 0.10 હેક્ટર વાવેતર વિસ્તારથી 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવા પાત્ર રહેશે. જમીન જે છે તમારી ગમે તેટલી હોય, પરંતુ તમને 2 હેક્ટર 12 વીઘા સુધી સહાય મળવા પાત્ર રહેશે, 12 થી 13 વીઘા સુધી. બરાબર, તો આ પ્રમાણનું એમાં ક્રાઇટેરિયા છે. ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે કે ભાઈ ડોક્યુમેન્ટ શું જોશે, તો અહીંયા આપણે દસ્તાવેજ ઉપર ક્લિક કરીશું આપણે. તો જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય ને, મતલબ કે ઓબીસી અને એસસી એસટી કેટેગરીના જે લોકો હોય તેને જાતિનું પ્રમાણપત્રની જરૂર હોય છે. જનરલ કેટેગરીને જાતિનું પ્રમાણપત્રની જરૂર હોતી નથી. આ ખેડૂત પોર્ટલ ઉપર થયેલી ઓનલાઈન અરજીની નકલ, મતલબ કે ફોર્મ ભરી અને અરજીની નકલ અને અરજદારની સહી સાથે તમારે જોશે. ત્યાર પછી જમીનની વિગત 8/7/12ની નકલ તો તમારી પાસે હોય જ છે. અરજદારના આધાર કાર્ડની નકલ જોશે. જાતિના દાખલાની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર અને અરજદારની બેંકની વિગત, બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક જે તમારા ખાતાની અંદર પૈસા જમા થશે
ત્યાર પછી વાવેતરની DCS ડિજિટલ ક્રોપ સર્વેમાં કરાવેલ નોંધની વિગત અથવા વાવેતરનો અક્ષાંશ રેખાંશ તારીખ અને સમય સાથેનો ફોટોગ્રાફ, બરાબર. હવે આમાં તમને કંઈ ટપ્પો ન પડતો હોય તો તમે ફોર્મ ભરવા માટે ગામના જે VC હોય તો એની ત્યાં ભરાવી શકો છો, ગ્રામ સેન્ટરમાં ભરાવી શકો છો, અથવા તો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો ત્યાં તમે ફોર્મ ફિલઅપ કરાવી શકો છો. ખરીદીના અસલ બિલ, બરાબર, અને સંયુક્ત સંમતિપત્ર, મતલબ કે એકથી વધારે જમીનમાં નામ હોય, 4 નામ હોય તો એ 3 ભાઈઓના નામની તમારે લખવાના રહેશે, એની સહી જોશે કે ભાઈ આ ભાઈ જે છે સહાય લે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. એ પ્રમાણનું સહમતિપત્ર તમારે ફોર્મમાં અપલોડ કરવાનું રહેશે, બરાબર. અને ખરીદીના અસલ બિલ, મતલબ કે આ બધી વસ્તુ ખરીદી અને એના જે ટીન નંબરવાળા બિલ હોય તો એની પણ જરૂર આમાં પડવાની છે. તો આ પ્રમાણે તમે સહાય લઈ શકો છો મિત્રો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.